બનાસકાંઠાના સાંસદ ગિરીબેન ઠાકરે લાખાણીના મોટકા પરા ગામે અંધશ્રદ્ધા મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે સારા કર્મો અને શિક્ષણ વગર કુદરત સાથ આપતી નથી. તેમણે મહિલાઓને દીકરા દીકરીઓને ભણાવવા અને ભુવાઓ દ્વારા ફેલાતી અંધશ્રદ્ધાથી દૂર રહેવાની અપીલ કરી હતી. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને એકતા જાળવવા પર તેમણે ભાર મૂક્યો હતો. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી એકવાર અંધશ્રદ્ધાના મુદ્દા પર પોતાની સ્પષ્ટ વાત રજૂ કરી છે. અષાઢી બીજે લાખાણી તાલુકાના મોટકાપરા ગામે આયોજિત માતાજીના એક ધાર્મિક કાર્યક્રમમાં તેમણે ઉપસ્થિતિ જન્મેદિનની સંબોધતી હતી, જ્યાં તેમણે સમાજમાં વ્યાપક ખોટી માન્યતાઓ સામે લડવા અને પ્રગતિશીલ અભિગમ અપનાવવા હાકલ કરી હતી. પોતાના સંબંધોમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ઈશ્વરની આરાધના કરવી એ વ્યક્તિગત બાબત છે, પરંતુ તે અંધશ્રદ્ધાની સીમામાં ન જવી જોઈએ. તેમણે કહ્યું કે તમે દીવા કરો, ધૂપ કરો, માનતા રાખો કે જમણવાર કરો, પરંતુ જો તમારી કર્મો સારા નહીં હોય તો કુદરત પણ તમારો સાથ નહીં આપે. ગમે એટલા દીવા કરો, ધૂપ કરો, દોયડા કરો, માનતાઓ રાખો, ગમે ત્યાં ધો આવો, જમણવાર કરો, પણ જ્યાં સુધી તમારી દિલની જે મનની જે આશા છે કે હારી ને હોય, તમારી નેશા હારી ને હોય, તો કુદરત કોઈ દાડો તમને સાથ આપવાની નથી. અને એટલા માટે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહી બહેનોને પણ વિનંતી કે અંધશ્રદ્ધામાં ના આવતી હોય, બહેન દીકરાને ભણાવો, દીકરીઓને ભણાવો. મહિલાઓને વિશેષ ટકોર કરતા સાંસદ ગેનીબેને ઉમેર્યું હતું કે બહેનોએ અંધશ્રદ્ધાથી દૂર રહી પોતાના દીકરા દીકરીઓને ભણાવવા જોઈએ. તેમણે કહ્યું, આજના યુગમાં શિક્ષણ જ એકમાત્ર એવું માધ્યમ છે જેના દ્વારા સમાજની કાર્યપલટ થઈ શકે છે. વધુમાં ચમત્કારોમાં વિશ્વાસ રાખતા વર્ગને પણ તેમણે આડે હાથ લીધા હતા. સાંસદ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે ભુવાજીના કહેવા પર ભાઈઓમાં ક્યાં કોઈ સંપ કરે છે. તેમણે સમાજમાં એકતાનો અભાવ અને ભુવાઓની કહેતા મુજબ લોકોને ગેરમાર્ગે દોરવાની સ્થિતિ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.